नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का। इस बुलेटिन में हम बात करेंगे अहमदाबाद की, जहां विश्व मधुमेह कांग्रेस का आयोजन 13 से 16 फरवरी तक अहमदाबाद में किया जा रहा है। अगली खबर भी अहमदाबाद से है, जहां बता दें कि कांग्रेस की छात्र शाखा NSUI द्वारा फैलाई जा रही है अफवाह। डायबिटीज इंडिया और डायबिटीज इन एशिया स्टडी ग्रुप द्वारा विश्व डायबिटीज कांग्रेस का आयोजन 13 से 16 फरवरी तक अहमदाबाद में फोरम कन्वेंशन एंड सेलिब्रेशन सेंटर क्लब O7 में किया जा रहा है। इस सम्मेलन में हजारों डॉक्टर, शोधकर्ता और स्वास्थ्य देखभाल पेशेवर एकत्र हुए। दुनिया भर के 59 प्रमुख विशेषज्ञों की भागीदारी से तैयार डायबिटीज एंड मेटाबॉलिज्म रिसर्च एंड रिव्यूज में भी प्रकाशित हुआ। अंतर्राष्ट्रीय मधुमेह महासंघ और इंटरनेशनल सोसाइटी ऑफ एंड्रोक्राइनोलॉजी के अध्यक्ष हेलेना टीडे की उपस्थिति महत्वपूर्ण होगी। डॉक्टर अब्दुल बासित, डॉक्टर AK आज़ाद खान, डॉक्टर अनिल नायक, डॉक्टर नादिमा शेगा आदि को भी विशेष रूप से आमंत्रित किया गया। કોંગ્રેસ ઓફ ડાયાબિટીસ પર એનું મેઇન જે મેસેજ છે આ અમદાવાદ ડિક્લેરેશનનું કે ઇન્ડિયામાં અને એશિયામાં જે યંગ પેશન્ટ્સ વિથ ડાયાબિટીસ છે 40 વર્ષના અંદરના એ ટાઈપ 2 ડાયાબિટીસ યંગ પોપ્યુલેશનમાં બહુ વધી રહ્યું છે। એના માટે એક યુનિવર્સલ સ્ક્રીનિંગ હોવું જોઈએ કે અર્લી ડિટેક્શન કે જાણવું જોઈએ કે પોપ્યુલેશનમાં યંગ પેશન્ટ્સમાં યંગ પોપ્યુલેશનમાં ડાયાબિટીસ જે છે એને અર્લી ડિટેક્શન કરો। આ યંગ પોપ્યુલેશનને આગળ ડાયાબિટીસની કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ વધારે છે, ખાસ કરીને જે કિડનીના કોમ્પ્લિકેશન છે તો એને અર્લી ડિટેક્શન માટે યુરિન ફોર માઇક્રો એલ્બ્યુમિન જે અર્લી પ્રોટીન લોસ યુરિનમાં થાય છે એના સિમ્પલ ટેસ્ટ આવી ગયા છે। એ ટેસ્ટ કરીને અમે અર્લી ડિટેક્ટ કરી શકીએ કે જે ડાયાબિટીસના પેશન્ટ્સને કિડનીનું ડેમેજ શરૂ થાય છે ને અર્લી સ્ટેજ પર ખબર પડશે તો ક્લિયરલી પહેલા ટ્રીટમેન્ટ આપીને આપણે કિડનીનું બચાવ કરી શકીએ। સો અમદાવાદ ડિક્લેરેશનમાં એક મોટી મેસેજ આ છે કે અર્લી ડિટેક્શન ઓફ ડાયાબિટીસને કિડનીની કોમ્પ્લિકેશન માટે સ્ક્રીનિંગ બધાને પેશન્ટને તો બધું મેસેજ છે કે ડૉક્ટર્સને કે તમે આ સ્ક્રીનિંગ પહેલાં જ કરો ને ફાઇનલી ડાયાબિટીસના પેશન્ટ જે છે એમની ઇમ્યુનિટી ઓછી થાય છે, સો ઇન્ફેક્શન્સના ચાન્સ વધી જાય ને એટલા માટે વેક્સિનેશન, તો એડલ્ટ વેક્સિનેશનનું જે કોન્સેપ્ટ છે કે તમે બહુ બધી બીમારી માટે જે વેક્સિનેશન્સ અવેલેબલ છે તમારા પેશન્ટ્સ ડાયાબિટીસવાળાને વેક્સિન્સ આપો તો એ બધી કન્ડિશન્સની જે ચાન્સીસ છે આ ઇન્ફેક્શનનું આ ચાન્સ ઓછું થઈ જાય ને ક્યારે ઇન્ફેક્શન થાય તો પણ એની સિવિયરિટી ઓછી થાય। સો વેક્સિનેશન ને અર્લી ડિટેક્શનનું મેસેજ છે થ્રુ અમદાવાદ ડિક્લેરેશન। જેમ વાત થઈ એ પ્રમાણે કે પહેલામાં પહેલું રોગનું નિદાન વહેલું થાય। હાઈ રિસ્ક પીપલ હોય, આપણે બધા જ ભારતમાં વસતા લોકો હાઈ રિસ્ક છીએ ડાયાબિટીસ થવા માટે, તો જેની ઉંમર 30 વર્ષ અથવા એનાથી વધારે છે એ લોકોએ ખાસ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ। તો વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય તો ડાયાબિટીસના મોટા ભાગના કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય। તો સૌથી પહેલું અગત્યનું છે વહેલું નિદાન માટે વહેલી તપાસ। બીજું, જો ડાયાબિટીસના દર્દીને સમયસર કાબૂમાં ન રાખવામાં આવે ડાયાબિટીસને તો કિડની પર પણ આડઅસર થવાની શક્યતા ડાયાબિટીસના લીધે હોય છે। ડાયાબિટીસની દવાઓના લીધે નહીં, ફરી કહું ડાયાબિટીસના લીધે। તો એક સિમ્પલ ટેસ્ટ છે પેશાબમાં પ્રોટીન ચેક કરવાનો, અને એને ટેસ્ટ કરવાની હવે બહુ સામાન્ય પદ્ધતિ અવેલેબલ થઈ છે। તો એના દ્વારા પેશાબમાં પ્રોટીન જાય છે કે નહીં એ જો જાણી શકાય તો કિડની પરની તકલીફ અટકાવી શકાય, અને કિડની પરની તકલીફ અટકાવી શકાય તો કિડની ફેલ થતી અટકાવી શકાય, તેમજ હૃદય રોગને પણ અટકાવી શકાય। એ માટે કિડનીની તપાસ પેશાબ દ્વારા કરાવવી એ અમદાવાદ ડિક્લેરેશનનું બીજું મહત્વનું અંગ છે। અને ત્રીજું, ડાયાબિટીસના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય છે, તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાને લીધે એમને કેટલાક ઇન્ફેક્શન લાગી શકે, જેમ કે હર્પીસ, જેમ કે ફ્લૂ। તો આ બધા ઇન્ફેક્શનને રોકવા માટે સમયસર વેક્સિન આપવામાં આવે જરૂરિયાતમંદ લોકોને તો આ ઇન્ફેક્શન અટકાવી શકાય, અને ઇન્ફેક્શનના લીધે ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન થતા હોય, ખાસ કરીને હૃદય રોગ કે બીજી તકલીફો, તો એને પણ અટકાવી શકાય। તો આ 3 મહત્વના મુદ્દા છે: ડાયાબિટીસને અટકાવવો, ડાયાબિટીસની કિડની પર આડઅસર થતી અટકાવવી, એના માટે વહેલું નિદાન કરવું, અને ડાયાબિટીસને લીધે થતા ઇન્ફેક્શન્સ
એટલે કે ચેપી રોગો અટકાવવા. ખાસ કરીને ડાયાબિટીસ અત્યારે 30 વર્ષમાં જે વર્ષની વયમાં જોવા મળ્યો તો એ વિશે તમે શું કહેશો કે જેથી કરીને અટકાવી શકાય અને લોકો જાગૃત થાય? આ બહુ જ સારો સવાલ છે કે બહુ નાની ઉંમરે આજકાલ જે પહેલા 55-60 વર્ષે થતો તો આજકાલ 30 વર્ષે થાય છે. એનું મહત્વનું કારણ આપણી જીવનશૈલી છે. આપણો ખોરાક બદલાયો છે, એમાં ઘણા બધા ચરબીવાળા અને કાર્બોદિત પદાર્થો, મેદાવાળા પદાર્થો, ચીઝ, આ બધાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એના લીધે વજન વધ્યું છે અને વધુ પડતું વજન ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે. બીજું છે આપણી શારીરિક પ્રવૃત્તિ. આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા આપણે જે શારીરિક પ્રવૃત્તિ આપણે કે આપણા દાદા કે આપણા પહેલાની પેઢી કરતી હતી એના પ્રમાણમાં આજકાલ આપણે કોઈ શારીરિક પ્રવૃત્તિ મોટાભાગના દિવસોમાં કરતા નથી. બેઠાડું જીવન હોય છે કોમ્પ્યુટર પર કે ટેબલ પર, અને એના કારણે કેલરી વપરાતી નથી અને એના લીધે પણ ડાયાબિટીસનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. અને ત્રીજું મહત્વનું કારણ આપણે માનીએ કે ના માનીએ, માનસિક તણાવ. આપણી જરૂરિયાતો વધી છે અને એના કારણે માનસિક તણાવ પણ પુષ્કળ વધ્યો છે અને માનસિક તણાવ વધવાના લીધે પણ ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ આ બધાનું પ્રમાણ વધ્યું છે. કદાચ એમાં થોડું ઘણું ભાગ પ્રદૂષણ, એર પોલ્યુશન કે આપણા ફૂડ જે કોન્ટામિનેટેડ હોય છે એ પણ ભાગ ભજવતું હોય, પણ એ હજી પ્રૂવન નથી. આ બધી વસ્તુ એકદમ निवड़ेली है। जो जिन लोगों को रिस्क ज़्यादा है, जो जिन लोगों का वजन ज़्यादा है, जिन लोगों का वेस्ट सरकमफ्रेंस ज़्यादा है, जिन लोगों को डायबिटीज़ पहले से हो चुका है, जैसे प्रेगनेंसी में लेडीज़ को प्रेगनेंसी में डायबिटीज़ होता है, लेकिन जब बेबी डिलीवर हो जाता है डायबिटीज़ चली जाती है, लेकिन उनको ज़िंदगी भर रिस्क ज़्यादा हो जाता है, तो फिर हर साल उनको ब्लड शुगर का टेस्ट होना चाहिए। और जिन लोगों का फैमिली हिस्ट्री है, जैसे उन लोगों के मतलब उनके पेरेंट्स को, भाइयों बहनों को, जिसको उन लोगों को पहले से टाइप 2 डायबिटीज़ हो चुका है, तो उनको भी, जिन लोगों को नहीं है उनको भी हर साल ब्लड शुगर टेस्ट करवाना चाहिए, क्योंकि उनका रिस्क ज़्यादा है। तो प्रिवेंशन, जैसे इंग्लिश में कहते हैं, प्रिवेंशन इज़ बेटर देन क्योर, क्योंकि जब उनको रिस्क है, जब उनको प्री डायबिटीज़ हो जाती है, तो फिर वो कुछ कर सकते हैं, उनका वजन कम कर सकते हैं, एक्सरसाइज ज़्यादा ले सकते हैं, उनको खाना थोड़ा कम कर सकते हैं, तो फिर उनको डायबिटीज़ का रिस्क कम हो जाएगा। और ये भी कर सकते हैं, रिवर्स भी कर सकते हैं। और जिन लोगों को ऐसा भी है जो डायबिटीज़ का डायग्नोसिस हुआ है फर्स्ट 10 ईयर्स में, ये भी बहुत सुना है कि वो रिवर्स हो सकता है ज़्यादा आसानी से, क्योंकि एक बार डायबिटीज़ इस्टेब्लिश्ड हो जाती है तो फिर ज़्यादा मुश्किल हो जाता है रिवर्स करने। लेकिन ये भी होना चाहिए कि जब डायबिटीज़ होती है तो फिर दवाई लेनी चाहिए। ये नहीं है कि मेरा ब्लड शुगर ठीक है, मेरी दवाई लेने से ब्लड शुगर ठीक है, अब मैं दवाई लेनी पड़ेगी, ऐसा नहीं है। ब्लड शुगर ठीक है क्योंकि दवाई ले रहे हैं, इसलिए दवाई लेनी चाहिए जब डायबिटीज़ हो चुका है। तो कंट्रोल रखने में बहुत ही इम्पोर्टेंट है, क्योंकि कंट्रोल रखने से कॉम्प्लिकेशंस का रिस्क बहुत कम हो जाता है। हार्ट अटैक का, स्ट्रोक का, किडनी डिजीज़ का, आई डिजीज़ का, जब लोगों को फुट डिजीज़ बहुत हो जाता है, तो फिर डायबिटीज़। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। कांग्रेस की छात्र शाखा NSUI द्वारा अफवाह फैलाई जा रही है कि आम आदमी पार्टी की छात्र शाखा CYESS और युवा शाखा के पदाधिकारी और कार्यकर्ता NSUI के संपर्क में हैं। इस मुद्दे पर आम आदमी पार्टी की छात्र शाखा CYESS अहमदाबाद शहर के अध्यक्ष यात्रिक पटेल और युवा विंग अहमदाबाद शहर के महासचिव संजीव चौधरी आगे आए और इसकी कड़ी निंदा की और अपनी प्रतिक्रिया दी। जय हिंद, जय जय गरवी गुजरात। છેલ્લા 2-3 દિવસથી કોંગ્રેસની વિદ્યાર્થી પાક NSUIના નેતાઓ દ્વારા મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે કે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક CYSS અને યુવા પાકના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમના નેતાઓના સંપર્કમાં છે। હવે હું એમને કહેવા માંગીશ કે સંપર્કમાં હોવાની વાત તો દૂરની છે, તમે એક વિદ્યાર્થી નેતા થઈને તમને વિદ્યાર્થી લગતા નથી આવડતું, પહેલાં વિદ્યાર્થી લગતા શીખી લો। બીજી વાત એ કે ઘણી ટાઈમે તમારા શીર્ષ નેતૃત્વના કોન્ટેક્ટમાં તમારા ધારાસભ્યો નથી હોતા, તમારા ઉમેદવારો નથી હોતા, તો તમે અમારા નેતાના સંપર્કમાં રાખીને શું કરશો? આક્ષેપો કરવા વાત સાચી છે, પણ અમારા કાર્યકર્તાઓ ક્યાંય જતા નથી। આ વાત સખત પાયા વિહોણી છે, તો આ આક્ષેપોને હું નકારું છું મારા તરફથી। હવે હું સંજીવ ચૌધરી, યુવા પાક મહામંત્રી। હવે NSUI જે કહ્યું છે એ તદ્દન પાયા વિહોણી વાત છે, એમાં કોઈ તથ્ય નથી।
અને લોકોનું કામ છે બોલવાનું, બોલ્યા કરે, આપણે સાંભળ્યા કરવાનું. જ્યારે આવશે એવું કંઈક જોયા જશે, પણ એવું કશું જ છે નહીં. અમે બધા મજબૂત રીતે અમદાવાદમાં કામ કરી રહ્યા છે, કામ કરતા રહીશું. અને અમારા જેટલાય કાર્યકર્તા છે CYSSમાં કે યુથમાં, એ બધા સક્રિય છે અને ફૂલ ફોર્સમાં કામ અત્યારે ચાલુ કરી દીધું છે. જે રિઝલ્ટ અમને 2027માં દેખાશે. એટલે લોકો કે સાંભળવાનું, કુછ તો લોગ કહેંગે, લોકો કા કામ હે કહેના. એટલે કેવા દેવાનું, એમને જે કહેવું હોય ક્યાં કરે. આપણે એટલું બધું કંઈ ધ્યાન દેવાની જરૂર નથી એમની વાતોમાં. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।